એના કારણે ત્રણ વસ્તુઓ થઈ રહી છે. એક તો એ લોકોએ કોઈ પર્ટિક્યુલર ગેટ નથી રાખ્યો જેમાંથી એ એન્ટ્રી કે એક્ઝિટ આપે, જેના લીધે એ લોકોએ એમને જ્યાં મન ફાવે છે ત્યાં બિલ્ડિંગ ખરીદીને એની દીવાર પાડીને એ ગેટ બનાવી રહ્યા છે, જેના લીધે અમારે આખે સરાઉન્ડિંગમાં બધી જગ્યાએથી ટ્રાફિક થઈ રહ્યો છે. રિક્ષાઓ, ટુ વ્હીલર, પેરેન્ટ્સને જ્યાં ફાવે ત્યાં એ લોકો પાર્કિંગ કરીને છોકરાઓને લેવા અને મૂકવા આવી રહ્યા છે, અને જેની લીધે અમારો રસ્તો બ્લોક થઈ રહ્યો છે. બીજી વસ્તુ એવી છે કે એમના ટીચર લોકો સ્પીકર પર ફૂલ વોલ્યુમ કરીને ભણાવી રહ્યા છે, જેની ગરજ નથી. આજુબાજુ રેસિડેન્શિયલ છે, સિનિયર સિટીઝન્સ રહે છે, એમની ધ્યાન રાખીને એમને શાંતિથી ભણાવવું જોઈએ. ડિમાન્ડ એ છે કે અમને અહીંયા રેસિડેન્શિયલ એરિયામાં સ્કૂલ જોઈતી નથી. એમણે ખાલી ટેમ્પરરી આ સ્કૂલ અહીંયા ઊભી કરી છે, એને ડિમોલિશ કરો અને સ્કૂલ બંધ કરી દો. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.